જૂનાગઢના ભેસાણ ગ્રામ પંચાયતમાં ગ્રામસભા બોલાવવામાં આવી હતી. મામલતદાર ટીડીઓ ગેરહાજર રહેતા ગ્રામજનો દ્વારા ગ્રામસભાનો બહિષ્કાર. જૂનાગઢના ભેસાણમાં ગ્રામ પંચાયત કચેરીએ ટીડીઓ, મામલતદાર, સ્કૂલના પ્રિન્સિપાલો તેમજ આંગણવાડી, આશા વર્કરના કર્મચારી તેમજ અધિકારીઓ દ્વારા આ ગ્રામસભા લેવામાં આવતી હોય છે, જેમાં ગ્રામજનોને નોટિસ બોર્ડ તેમજ જાહેર જગ્યાએ પ્રસિદ્ધિ કરી અને લોકોને ગ્રામસભામાં બોલાવવામાં આવતા હોય છે. મુખ્યત્વે ગ્રામસભામાં ગામના રહીશોને પ્રાથમિક સુવિધા આપવામાં આવતી હોય છે, તેમાં સરકારની ગ્રાન્ટ ખાસ વાપરવામાં આવતી હોય છે અને પાણી, વીજળી, ગટર યોજના, ટોયલેટ, પીવાનું પાણી, ખખડધજ ઘરોમાં આંગણવાડીના બાળકોને અભ્યાસ કરવા, અન્ય જેવી મુખ્ય સુવિધાઓ લોકો માટે આપવામાં આવતી હોય છે, જે આજ સુધી નથી મળી અને ગ્રામસભાના નિર્ણય કરીને ઝડપથી લોકોએ આ સુવિધાઓ મળે તેના માટે ગ્રામસભામાં મુખ્ય પ્રશ્નો ઉઠાવવામાં આવતા હોય છે, લોકોને સાંભળવામાં આવતા હોય છે, જેમાં છેલ્લા 3 વખતથી ગ્રામસભામાં લોકોના પ્રશ્નો સાંભળવામાં આવતા નથી. જયસિંહભાઈ પન્નાએ જણાવ્યું હતું કે છેલ્લા 3 વખતથી ગ્રામસભામાં અમે ભાગ લેવા આવ્યા છીએ, છતાં પણ લેખિત અને મૌખિક મારા વિસ્તારની અમે રજૂઆત કરવા છતાં ભ્રષ્ટતંત્ર અમારું સાંભળતું નથી. વધુમાં રમેશભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે સરકારને તો કામ કરવા છે અને સરકાર ગ્રાન્ટ પણ ફાળવે છે, પરંતુ તંત્ર ઊંઘમાંથી ક્યારે ઉઠશે? ગ્રામસભામાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, અન્ય તંત્રના અધિકારીઓ ગેરહાજર હોય છે, તો અમારા પ્રશ્નો સાંભળે કોણ? બધા જ ગ્રાન્ટના કામો થાય છે, તેમાં સેટિંગના કામ હોય છે, એટલે તંત્ર ભ્રષ્ટાચારમાં મશગુલ હોય છે, જેને લઈને અમે ગ્રામજનો થાકીને ગ્રામસભાનો બહિષ્કાર કરીએ છીએ. ગ્રામ પંચાયતમાં જ ગંદકીનું સામ્રાજ્ય હોય તો ગ્રામજનોના કામ કેવી રીતે થશે? જૂનાગઢ જિલ્લો અને ભેસાણ તાલુકા પંચાયત એટલે આ 0 ગ્રાઉન્ડ છે. તમે જોઈ શકો છો કે આ ઓફિસ બધી એટલે વહીવટદાર, તલાટી મંત્રી બધા જ જે તાલુકાના કામ અહીંથી થતા હોય અને આજે ગ્રામસભા ખાસ મળી છે એટલે મામલતદાર, ટીડીઓ તો આ ગ્રામસભા ખાસ લેતા હોય, વહીવટદાર લેતા હોય. આ બધા જ ગ્રામજનો છે. આપણે પૂછીશું શું પ્રશ્નો છે. તમારું નામ શું? રમેશભાઈ વઘાસિયા, ભેસાણ. એટલે રમેશભાઈ, આ ગ્રામસભામાં કેટલા વિકાસના કામો અને શું આજે નિરાકરણ શું કરવામાં આવ્યું? ગ્રામસભામાં તો છેલ્લા 3-4 ગ્રામસભાથી અમે આવી છીએ, કોઈ નિરાકરણ તો આવતું જ નથી. અને જે કંઈક કામ થાય છે કે મારો શેરી મંજૂર થઈ હોય એ કંઈ માહિતી અમને કોઈ દીધી નથી. અમે જ ખાલી પ્રશ્નો લઈને આવી, શૌચાલયના પ્રશ્ન છે, ભૂગર્ભ ગટરના પ્રશ્ન, પ્રાથમિક સુવિધાનો મૂળ પ્રશ્નો લઈને આવી. તો પ્રાથમિક સુવિધાના મૂળ પ્રશ્નો ઉપર કોઈ પ્રકારનું ધ્યાન દેવામાં આવતું નથી. અમે ગઈ સભામાં એક એજન્ડો હતો શૌચાલયનો, તો શૌચાલય બાબતે અમે જણાવ્યું હતું ગઈ ગ્રામસભામાં, ભાઈ આ શૌચાલય એટલી જગ્યાએ છે, બંધ હાલતમાં છે. સરકારશ્રીના ગ્રાન્ટનો તદ્દન દુરુપયોગ થાય છે. સરકાર આપે, પૈસા પુષ્કળ આપે, ભારતીય સરકાર પુષ્કળ ગામડામાં પંચાયતમાં રૂપિયા આપે છે, પણ ફિલ્ડ લેવલના જે માણસો છે, મોટા જે અધિકારીઓ છે, કોણ આ કામ કોણ કરતા નથી? એટલે કેમ પૈસા સરકાર આપે ને કેમ કામ નથી થતા? કામ એમાં એવું છે કે જેમાં જેને નફો મળે છે ને એ કામ કરવા છે, સેટિંગના કામ કરવા છે, ગ્રુપના કામ કરવા છે. જનતાનો જે આમ જનતા છે એનું કામ નથી કરવા છે. શૌચાલય છે આમ જનતાનું કામ કહેવાય છે. એ શૌચાલય બની ગયા, બિલ મંજૂર થઈ ગયા પછી શૌચાલય છે કે નથી એ કોઈ જોતું નથી. વોશિંગ કાર્ડ છે કે નહીં કોઈ જોતું નથી. ધાબ્યું તૂટી ગયું, કેમ તૂટી ગયું એ કોઈ જોતું નથી. આપણે ભ્રષ્ટાચારને રજૂઆત કરીએ તો કે આમ છે ને તેમ છે, રજૂઆત કંઈ કરાતી નથી. ઉપલા અધિકારી ગમે એ રીતે સેટિંગ કરીને કામનો ઓરિયો ગોરિયો વારી અને પૂરું કરીએ છીએ. બરાબર, તમને ખબર છે કે આપણે પાણી બાબતે રજૂઆત કરી, ટાંકો હજી ચાલુ નથી થયો પાણીનો, હમણાં ઉનાળો આવીને ઊભો રહેશે, એનો એ પ્રશ્ન પાછો. બીજી બાબત તો જવા દો, રોડ રસ્તા તો જવા દો, ભેસાણ તાલુકાના એક રોડ હાર નથી, એ તો પછીની વાત છે, પણ પ્રાથમિક સુવિધા જ પહેલાં આપો. શૌચાલય છે, આંગણવાડી તો તમે જો આંગણવાડીમાં દારૂ વેચાવા મીના પડતર આંગણવાડીમાં. આંગણવાડીને 2011થી અમે આંગણવાડીની રજૂઆત કરી છે. 2011થી આંગણવાડી જીન પ્લોટના 5 કેન્દ્રો છે. અત્યારે ભાડાના મકાનમાં હાલે છે. ભાડાના મકાનમાં બાળકોની જવાબદારી કોની જવાબદારી? ઘરધણી કંઈક થયું તો જવાબદારી કોની? બરાબર. અને ગામની અંદર અસ્તવ્યસ્ત થઈ ગયું છે. 1 તો 2.5 વર્ષથી અહીંયા પંચાયત નથી. ભાલો સરપંચ તો સરકારને જે મંજૂર હોય બરાબર છે, પણ વહીવટદારથી તો કાયમી છે ને, જે પગારદાર માણસો છે કાયમી છે. એ લોકોની રજૂઆત એને સાંભળવાની હોય. તલાટી મંત્રી છે, વહીવટદાર છે, એનું નિરાકરણ એને કરવાનું હોય. અન્ય લોકો પણ છે. આપણું નામ શું? જયસિંહભાઈ પન્ના. જયસિંહભાઈ, એટલે આ ગ્રામસભા અત્યારે મળી એટલે આમાં શું નિરાકરણ આવ્યું? તમે શું ખાસ પ્રશ્ન ઉઠાવ્યો? શું થયું? શું આજે મારી ઉંમર 72-73ની છે. મોટાભાગે માનો કે કાર્યકર તરીકે કાર્યરત છું. કહેવાનો મતલબ એ થાય કે પ્રશ્નનો ભેસાણ તાલુકાની અંદર ભેસાણ ગામમાં
વર્ષોથી જે કંઈ પ્રશ્ન છે એ હટતા નથી અને જે કંઈ બનાવે છે ભ્રષ્ટાચાર કર્યા વગર એ કંઈ થતું નથી. વર્ષોના પ્રશ્નો એકને એક. આજે જે પાણી અહીંયા આપવું જોઈએ તો એ પાણી 4 દિવસે આવે અને જે માનો કે એક જે વાલ હોય એક જગ્યાએ 50-60 કનેક્શન હોય અને એક જગ્યાએ 5 થી 10 જ હોય અને જ્યાં પાણી જ્યાં જાય છે ત્યાં પુષ્કળ જાય છે અને નથી ત્યાં કાંઈ નથી. મેન પાયાનો પ્રશ્ન આજે માની લ્યો કે 100 વારિયા જે ગરીબ છે એને 100 વારિયાનું જે ગ્રામ આપણે તાલુકા પંચાયત કલેક્ટર પાસે ગમે ત્યાં જાઓ તો હરેક જગ્યાએ આ ગૌચર તો ગૌચર કેટલું એને જોતું હોય. જો સરકારને એની બનાવવાની હોય ઓફિસ આ રીતે તો પુષ્કળ જેટલું જોઈએ એટલું લઈ લે. આમ આદમીની કોઈ જાતનું કંઈ નથી. આમ આદમીના પ્રશ્ન 100 વારિયા છે. જરૂરિયાતમંદ જે અત્યારે માનો કે ઝૂંપડામાં કેટલાય રહી છે, પછી પોતે માનો કે પેશકદમી આને નથી આપ્યા સરકારે એટલે એ ઝૂંપડામાં એને ત્યાંથી. જયસિંહભાઈ, એટલે આ જે ગ્રામ સભા મળી આમાં તો શું કર્યું? અધિકારીઓ આવ્યા હતા, શું તમે શું કર્યું? આજે 2 ઓક્ટોબરે સરકારનું હતું કે ભાઈ દેશ લેવલે ગ્રામસભા બોલાવવાની, તો ત્યારે અમે ગ્રામસભામાં અહીંયા હતા. ત્યારે પણ પોલીસ ખાતાનું પ્રતિનિધિ કોઈ નહોતું. પછી મામલતદારમાંથી હતા તો મામલતદારને કીધું કે ભાઈ આ લોકો ગ્રામ પંચાયતવાળા રેકોર્ડ નથી રાખતા, ખાલી ઠરાવ ઉપર એને જરૂરિયાત હોય એ ઠરાવ ઉપર લઈ લે છે. તો મામલતદારના પ્રતિનિધિને કીધું તમારી જવાબદારી નથી આ રેકોર્ડ રાખવાની. રેકોર્ડ જ નથી હોતું, ખાલી ઠરાવ ઉપર. એને જોતું હોય એ ઠરાવ ઉપર થઈ જાય ને અમારે જોતું હોય તો ગમે એટલું હોય તો ઠરાવ જ નથી કરતા અથવા તો સામે ઠરાવ કરીને બધું એને અપમાનિત કરવામાં આવે. એને જે કંઈ એનો પોતાનો ન્યાયિક જે માંગણી હોય એનું પણ આ રીતે કરવામાં આવે. એટલે મોટાભાગનું હું તો એમ માનું છું કે આજે નથી ગ્રામ પંચાયત અમારે સરપંચ જોતો, નથી પ્રતિનિધિ જોતા, નથી અમારે તાલુકા પંચાયતનો પણ જોતો. કારણ કે અમારે તો શું થાય કે જ્યાં સુધી કર્મચારી એ પોતાને બ્રેક લાગે કે ભાઈ અમારે આવે છે અને મારે નોકરીનું અથવા મારા રોટલાનું આ રીતે છે તો એમાં જ એ રીતે માનો કે આ ગામનું અથવા તો હરેક ગામડાનું આ વિકાસ થાય. બાકી આ જે સરપંચો આ બધા છે એ એક ભ્રષ્ટાચાર કરતો હોય એના બદલે તો આને જ થઈ ગયા. હવે માની લ્યો કે સમજી લઈએ કે જયસિંહભાઈ, એટલે આ ગ્રામસભામાં હાજર કોણ હતા? શું તમે મીટિંગ લીધી કે નથી લીધી? શું ગ્રામસભા લીધી? આજની તારીખે કાંઈ નથી ગ્રામસભા લીધી. આજે જે કંઈ હતા પ્રતિનિધિ તરીકે બોલાયા હતા એમને કોણ હતું? કોણ આજે કોણ અધિકારીઓ? આજે મને કે વહીવટદાર, પછી જે મંત્રી, પછી કર્મચારીઓ આ હતા અને એક આપણે આરોગ્યમાંથી એક હતા. બાકી બીજી કોઈ રીતે નથી. તો કહેવાનો મતલબ એ કે આજે બે મહિનામાં 3 વખત ગ્રામસભા બોલાવવામાં આવી. 2 મહિનામાં 3 વખત ગ્રામસભા બોલાવવામાં આવી. તો એટલે 2 મહિનામાં 3 વખત બોલાવવામાં આવી હોય તો મતલબ કયો? સોલ્યુશન કંઈ થતું નથી તો વારે ઘડીએ ગ્રામસભા. બીજું કે એની ગામમાં બધી જગ્યાએ એની જાહેરાત હોવી જોઈએ. જાહેરાત વગર બસ 5 જણા હોય એટલે એને ઠરાવ લખીને એનો મન ફાવે તેમ એ પોતે કરી નાખતા હોય છે. અત્યાર સુધી જે કંઈ હાલ્યું હોય એ અત્યારે હવે અમે આ કરવા માંગતા નથી. જે હવે રાહ સિંધવા માંગી છે ઉગતી પેઢીને કે આ તંત્ર એક બાજુ પોતે ઠરાવ કરી નાખે એની રીતે એ જે ગ્રામસભાની અથવા તો બધા ઠરાવ અમારે જોઈએ. એટલે બહિષ્કાર તમે શું કર્યું છે અત્યારે? અમે તો ગ્રામસભાનો બહિષ્કાર કર્યો છે. કારણ કે રજૂઆતનો કોઈ મિનિંગ જ નથી તો પછી શું કામે ભાઈ ખોટી થવું? એ લોકોનો ટાઈમ બગાડો, અમારો ટાઈમ બગાડો. રજૂઆત તો અમે ઘણી કરતા જ આવી જઈએ. હર વખતે 2.5 વર્ષ થયા પણ રજૂઆતનું કોઈ રિઝલ્ટ જ નથી. તો પછી રજૂઆત કરવા અહીં કોઈ હોય જ નહીં. તમે સમજી શકો છો કે ગ્રામસભા 3 વાર મળે તો અધિકારીના નામે તો કોઈ આવતું નથી. હવે ટીડીઓ સાહેબને ખાસ અહીંયા આવવાનું હોય, મામલતદાર સાહેબને આવવાનું હોય, એટલે વહીવટદાર સાહેબ અહીંયા છે. અને આ ગ્રામસભાનો કોઈ એજન્ડો સરકારના બધા જ વિકાસના કાર્યો છે એટલે ગામમાં થતા જ નથી. તમે જોઈ શકો છો કે ગ્રામજનો રોષે ભરાયેલા છે. ગ્રામસભાનો એ નિષ્કર્ષ એટલે ટીડીઓ સાહેબ, મામલતદાર કોઈ હાજર નથી અને ગ્રામસભા 3જી વખત લેવામાં આવે છે. હવે તો બહિષ્કાર કરવામાં ખાસ આવેલો છે. મહેશ કથિરિયા, GTV ન્યૂઝ, વેસાણ.